ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नवा उमा वृजने वारयन्ते न पर्वतासो यदहं मनस्ये मम स्वप्नाकृतार्णो भयात् एवेन दृष्टिकरण समेजात। ऋग्वेद। हे मनुष्यो, તમારી આત્મવિશ્વાસની શક્તિ ખૂબ જ પ્રબળ છે. તમારા નિશ્ચયને કોઈ ડગાવી શકે નહીં. જ્યારે મોટા મોટા પર્વત જેવડા અવરોધો પણ તમારો રસ્તો રોકી શકે તેમ નથી, ત્યારે સામાન્ય વિઘ્નોની તો શી વિશાળ. હે મનુષ્યો, તમે સૂર્ય કરતાંય વધારે બળવાન છો. સંસારમાં જો કોઈ સૌથી મોટી શક્તિ હોય તો તે છે આત્મશક્તિ. આત્મશક્તિ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે, અતિન્દ્રિય ક્ષમતાનો વિકાસ કરીને બહાર લાવે છે તથા ભૌતિકતાની સમૃદ્ધિની વૃદ્ધિ કરવાની ક્ષમતા આપે છે. આત્મશક્તિના બળે જીવનના નિર્વાહની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. સુવિધા માટેની સામગ્રી પ્રાપ્ત કરવા માટે તથા તેનું સુનિયોજન કરવાનો શ્રેષ્ઠ માર્ગ આત્મશક્તિ દ્વારા નક્કી થાય છે. બુદ્ધિ દ્વારા તો માત્ર પોતાનું અથવા બીજા થોડાક મનુષ્યોનું ભલું કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ આત્મબળની પ્રચંડ શક્તિ દ્વારા એવી પ્રખરતા પ્રાપ્ત કરી શકાય છે કે જેના દ્વારા માત્ર આપણું જ નહીં પરંતુ સમગ્ર સંસારનું ઉત્થાન તથા ભલું કરવાનું શક્ય બને છે. સાધનાથી પૂર્ણ મનુષ્યમાં પણ જો આત્મબળનો અભાવ હશે તો તે સુખ ભોગવી શકશે નહીં, પરંતુ આત્મબળવાળો મનુષ્ય આ જીવનમાં સ્વર્ગ મુક્તિનો પરમ આનંદ પ્રાપ્ત કરી લે છે અને પરમાત્માની સાથે એક રસ્તા સ્થાપીને નિરંતર જીવનના સાચા લક્ષ્ય તરફ આગળ વધતો રહે છે. સામાન્ય રીતે આપણે બાહ્ય દ્રષ્ટિથી માત્ર શરીરને જોઈને તેને જ સર્વસ્વ માની લઈએ છીએ, પરંતુ આપણું આ જીવન તો શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માના 5 કોષો દ્વારા નિર્માણ પામેલું છે. આત્મા પરબ્રહ્મ પરમાત્માનો અંશ છે. હંમેશા નરમાંથી નારાયણ બનવા માટે પ્રયત્નશીલ રહે છે. આ સંસારને રચનારા વિરાટ પરમેશ્વર જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ આપણા આત્મામાં રહેલી છે. આ હકીકત પર વિશ્વાસ કરવો તેમ જ આત્મવિશ્વાસ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસની ગરિમાથી પરિપૂર્ણ મનુષ્ય એકવાર જો નિર્ણય કરી લે તો પછી સંસારની કોઈ શક્તિ તેને ડગાવી શકતી નથી. આત્મવિશ્વાસના પ્રચંડ બળે હનુમાનજીએ સમુદ્ર ઓળંગી દીધો હતો. આત્મવિશ્વાસ જાગૃત થવાના કારણે અર્જુને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્તમાન સમયમાં માનવીની જેટલી પણ સફળતાઓ છે તે માનવીની દ્રઢ અને પ્રબળ ઈચ્છા શક્તિનું પરિણામ છે. મનુષ્ય હિમાલયની ટોચ પર પહોંચી ગયો છે, આકાશમાં ઉડવા લાગ્યો છે, સમુદ્રને તળિયે જઈને શોધખોળ કરી રહ્યો છે. આ બધું માત્ર તેના આત્મવિશ્વાસની પ્રબળ શક્તિનો જ ચમત્કાર છે. સમસ્યા તો માત્ર એક જ છે કે માનવી ન તો પોતાના આત્માને ઓળખી શક્યો છે કે ન પરમાત્માને. તે સાંસારિક સુવર્ણ મૃગની પાછળ ભટકતો થઈ ગયો છે અને દુઃખો ભોગવે છે, પરંતુ આત્મા અને પરમાત્માના એ પરમ સત્યને જાણવાનો પ્રયત્ન નથી કરતો. મોટાભાગના મનુષ્યને તો આત્મા અને પરમાત્માનો ક્યારેય અભ્યાસ થતો નથી. આ જાગૃતિ લાવવાનું મુખ્ય સાધન કયું છે? આપણા આત્માને પ્રચંડ શક્તિને ઓળખી તેની ઉર્જા દ્વારા આપણી તથા સંસારની સુખ સમૃદ્ધિમાં વધારો કરવાનો સાચો માર્ગ કયો છે? તે માર્ગ છે માત્ર ઈશ્વરીય સત્તામાં પરમ વિશ્વાસ. આ વિશ્વાસ દ્રઢ થઈ જવાથી આપણને હંમેશા આપણા આત્મા પર જ પરમેશ્વર સમાયેલા છે તેવો અનુભવ થતો રહે છે. તેની હાજરી આપણને આપોઆપ જ સત્કર્મો કરવાની પ્રેરણા આપતી રહે છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતये હર હર મહાદેવ.